લાભાર્થીએ આજનો દિવસ ગચ્છાધિપતિશ્રી પાસેથી માળ માટે લઈ લીધો, મને ખબર નથી. तो भाई गिफ्ट नहीं मिलेगा बोलोगे तो આજે એમ કહેવાનું મન થાય, વ્યવહારથી 24 વર્ષ દીક્ષા જીવનના મારા અને બેન મહારાજના પૂર્ણ થાય છે. ઉપદેશમાલામાં ધર્મદાસ ગણી મહારાજ કહે છે, ન તૈમ દિવસા પખ્ખા માસા વરિસાવી સંગણિત જંતી. એ દિવસો, પક્ષો, મહિનાઓ કે વર્ષો નથી ગણાતા. જે મૂળ ઉત્તર ગુણા અખલિયા તે ગણિત જંતી. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જેટલા મૂળ અને ઉત્તર ગુણો અક્ષત હશે એટલો મારો તાત્વિક પર્યાય જ્ઞાનીઓ જાણે. આજના દિવસે સંઘની લાગણી, સંઘની માંગણી, સાહેબ ગુરુ પૂજન કરવું છે, ચડાવો બોલવો છે, કોઈ પાત્રતા તમારા વંદન લેવાની, તમારા સત્કાર લેવાની કે તમારા પૂજન લેવાની નથી. અને આગળ વધીને સૂત્રકુતાંગ સૂત્ર જેમની એકચ્યુઅલ પાત્રતા છે એમના માટે કે છે, ચૈત્ય પૂયણમ. પૂજન થતું હોય તો તમે ભાગજો, પૂજન થતું હોય તો તમે ગભરાજો, પૂજન થતું હોય ત્યાંથી 100 ફૂટ તમે દૂર રહેજો. છતાં 25મા તીર્થંકર સંઘ એની આજ્ઞાને શિરોધાર્ય કરીને આ જ્યારે લેવું પડે છે ત્યારે એમ કહેવાનું મન થાય, ખરેખર વૈરાગ્ય દેશના દક્ષ ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા, જેમણે વૈરાગ્યના ધાવણ પાયા, જેમની રગરગમાં વહેતી શાસન ખુમારી, જેમના અંતરમાં ભરેલો શાસનનો જ્વલંત પ્રેમ, જેમના રોમે રોમે વસેલી સંઘ ભાવના, અને વર્ષોના વર્ષો સુધી, 90 વર્ષની ઉંમર સુધી, જિંદગીના છેલ્લા દિવસો સુધી જે શરીર, મન અને આત્માનું જતન ગુરુદેવે કર્યું, તો કઈ આવી શક્યા છીએ અને ટકી શક્યા છીએ. આગળ વધીને જેમણે પોતાના ભવિષ્યનો કોઈ પણ વિચાર કર્યો નથી એવા સંસારી માતા પિતા અને વર્તમાનની અંદર પરમ પૂજ્ય સરળ સ્વભાવી પિતા મુનિરાજ શ્રી તત્વ પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, જેમણે બાળપણથી એ સંસ્કારો આપ્યા, પીરસતા પીરસતા મને જે માં કહેતી હતી, બેટા તારે દીક્ષા જ લેવાની છે, બેટા તારે સંસારમાં નથી પડવાનું, જે માએ દેરાસરને ઉપાશ્રીના પગથિયા ચડાવ્યા, જે માએ સ્કૂલમાં રાતે 24 થઈ જાય ઘરે પહોંચતા, ટિફિન લઈને આવી હોય, અને જે માં પોતે કોઈ દુકાનના બંધ ઓટલે ત્યાં બેસાડીને મને 24 કરાવી દેતી, જે માએ પોતે જે છે એમણે પણ મને એવા સંસ્કાર આપ્યા. વર્તમાનમાં પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી અધ્યાત્મ દર્શના શ્રીજી મહારાજ સાહેબ, મારા અને બેન મહારાજના આજના દીક્ષા દિવસના યશના કંઈક સાધના જો મળી હોય, કંઈક જ્ઞાન પણ જો મળ્યું હોય, તો આ સદગુરુદેવોની પરંપરા અને આ સંસારી માતા પિતા વર્તમાનમાં જેઓ ઉપધાનની અંદર નિશ્રા પ્રદાન કરી રહ્યા છે એ શ્રમણ શ્રમણી ભગવાન યશના અધિકારી છે. સંઘ મને આજે એવા આશીર્વાદ આપે. હજી ઘણા બધા જીવનમાં પ્રમાદો છે, હજી ઘણી બધી જીવનમાં ખામીઓ છે, હજી આચારમાં ઘણી બધી શિથિલતાઓ છે. સંઘ આગળ મારે વખાણો નથી જોતા, વખાણો માટે હું બિલકુલ લાયક પણ નથી. સંઘ આજના દિવસે ભલે આપની લાગણી, આપની માંગણી, એક કદાચ મારે એમાં તટસ્થ ભાવે હાજર રહેવું પડે છે તમારા ગુરુ પૂજનની અંદર, પણ સંઘ પાસે મારી એવી માંગણી છે, સકળ શ્રી સંઘ મને એવા આશીર્વાદ આપે કે મારું સંયમ વિશુદ્ધ બને, પ્રભુની આજ્ઞાનું પાલન ઉત્તરોત્તર વિશુદ્ધ કક્ષાએ મારા જીવનમાં આવતું જાય, અને જે વંદન મને આપ કરો છો, જે ગુરુ પૂજન આપને કરવું છે એનો ખરા અર્થમાં હું હકદાર થાવ, એ જ માંગણી આજના દિવસે સંઘ સમક્ષ.